આજે આણંદ ડીએન હાઈસ્કૂલ ખાતે પોલીસ હોમગાર્ડ ગ્રામરક્ષક દળના જવાનો અને એસટીના ડ્રાઈવર કંડક્ટરે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। આગામી 7મી મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના સરકારી કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કર્યું હતું। આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આણંદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ગ્રામરક્ષક દળના જવાનો અને એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટર અને ડ્રાઈવર માટેનું મતદાન આજે 1 મેને બુધવારના રોજ ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે સવારે 10 કલાકથી સાંજના 5 કલાક દરમિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનો 723, એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટર 109 અને ગ્રામરક્ષક દળ અને હોમગાર્ડના જવાનો 515 સહિત કુલ 1347 સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી પેપરથી મતદાન કરશે।